નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં આ ખાસ એપિસોડમાં. ત્યારે આજે આપણે એક ખૂબ જ મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરવાના છે અને કરવી જ જોઈએ, કારણ કે તાજેતરમાં આપણે જોયું છે કે ક્રેડિટ ડિફોલ્ટર્સની સંખ્યા રેકોર્ડ સ્તર પર હવે વધી રહી છે. સ્વાઇપ નાવ પે લેટરની સુવિધા શું ડેટ ટ્રેપ તરફ વળી રહી છે? આ કેટલી મોટી ચિંતા કે સમસ્યા બની શકે છે એના અંગે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે મની મંત્રના વિરલ ભટ્ટ સાથે. વિરલભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ માટે વાતચીત કરતા હોઈએ છીએ, કઈ રીતના રોકાણ કરવાની હોય છે એ પણ વાતચીત કરતા હોઈ રહ્યા છીએ. પણ જે અત્યારના જે આપણને જે રિસન્ટ એક રિપોર્ટમાં જે ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટર્સની વાત સામે આવી રહી છે, એ રેકોર્ડ સ્તર પર હવે આવી રહી છે. એક ચિંતાનો વિષય બની જાય છે, કારણ કે તમે લોન લો છો, એના પર ખર્ચા કરો છો, એના પર ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને પછી તમે ડિફોલ્ટ કરો છો કારણ કે તમે ટાઈમ પર પેમેન્ટ નથી ભરી શકતા. તો એ ડેટ વધારતું જાય છે અને એના લીધે ઘણી બધી આપણે સાવચેતી લેવી જોઈએ ખરી. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? એક વખત જ્યારે આપણે વાત કરીએ છીએ કે જે ડિફોલ્ટ્સ વધી રહ્યા છે, તમે શું કારણો જોઈ રહ્યા છો? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. આમ સાચી વાત છે તમારી. આ બહુ જ ચર્ચાનો વિષય થઈ ગયો છે હવે કે હું સ્વાઇપ કરું છું, સ્પેન્ડ કરું છું અને પછી સ્ટ્રગલ ફેઝમાં જતો રહું છું. હવે આ સ્વાઇપ, સ્પેન્ડ અને સ્ટ્રગલ, આ જે આપણે આ ચર્ચાનો આપણો વિષય છે આજે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને મને લાગે છે કે બહુ મોટું કંઈ ઊભું થઈ જાય આના સાથે સાથે કે ભાઈ ડેટ જ બહુ વધી જાય અને ડેટના કારણો બહુ વધી જાય તમારા ઓવરઓલ પર્સનલ ફાઇનાન્સ જીવનમાં. એની પહેલાં આની ચર્ચા બહુ જ કરવી બહુ જ જરૂરી છે આપણા માટે. અને આમ જોશું ને તો જ્યારે ક્રેડિટ કાર્ડ માર્કેટમાં આવ્યું હતું, ઘણી બધી બેન્ક્સે આ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા હતા અને ક્રેડિટ કાર્ડ આપવા માંડ્યા હતા, ત્યારે આને એક ફાઇનાન્શિયલ ફ્રીડમ તરીકે જોવાતું કે ભાઈ, અને એ લોકો માર્કેટિંગ પણ એવી રીતે કરતા કે તમારા હાથમાં એક એવું હથિયાર આવી રહ્યું છે જેનાથી તમને જે પણ વસ્તુ લેવી હોય, જે પણ સ્પેન્ડિંગ કરવું હોય, એ તમે બહુ જ આસાનીથી કરી શકો. શરૂઆતના વર્ષોમાં ડેફિનેટલી આનો ઉપયોગ જે છે, આનો વપરાશ છે, એ સરખી રીતે થઈ રહ્યો હતો. પણ હવે કેવું હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં કમ્ફર્ટ આવે ત્યાં એ કમ્ફર્ટ સાથે અલગ રીતે મુશ્કેલીઓ પણ લેતી આવે અને આ જ વસ્તુઓ થઈ રહી છે. અને સ્પેશિયલી જે યંગ જનરેશન જે છે, આપણે એમ કહી શકીએ કે ઝેન ઝી છે કે મિલેનિયલ્સ છે, એમના જીવનમાં, એના પર્સનલ ફાઇનાન્સ જીવનમાં ડેટ એટલે કે જે પૈસા એ લોકો સ્પેન્ડ કરી રહ્યા છે, ક્રેડિટ કાર્ડ પર કરી રહ્યા છે, રાઈટ, અને એ ક્રેડિટ કાર્ડના સ્પેન્ડિંગથી એમનું ડેટ પણ વધી રહ્યું છે. એક નંબર્સ અહીંયા ખાલી શેર કરવા માગું છું, દર્શકોને ખબર હોવી જોઈએ કે 2019થી લઈને 2024 સુધી 81% રાઇઝ થયો છે સ્પેન્ડિંગમાં. ક્રેડિટ કાર્ડનો વપરાશ જે છે એ 2019થી લઈને 2024માં 81% થયો છે અને અત્યારે 10 કરોડ એક્ટિવ યુઝર્સ છે ક્રેડિટ કાર્ડના. હવે આ નંબર્સ છે ને, આમ જોવા જઈએ તો પોપ્યુલેશન સામે કદાચ ઓછા દેખાતા હશે, પણ જે હિસાબથી ક્રેડિટ કાર્ડનો વપરાશ થઈ રહ્યો છે ને, અને એની સામે જે ડિફોલ્ટર્સ વધી રહ્યા છે, એ બહુ જ ચિંતાજનક કહી શકાય આજના સમયમાં. અને જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે તો સમજવું બહુ જ જરૂરી છે કે આના જે દુષ્પરિણામો, કે આના કારણે શું લાઈફમાં પ્રોબ્લેમ્સ આવી શકે છે. એક મોટા દ્રષ્ટિએથી જોઈએ તો આરબીઆઈમાં, એટલે આપણી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એટલે ઓવરઓલ ઇકોનોમિક સિસ્ટમમાં, અને એક ઇન્ડિવિજ્યુઅલના લાઈફમાં પણ શું પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે ને, એ આપણે ડેફિનેટલી ચર્ચા કરવી જોઈએ. અને આમાં યંગસ્ટર્સ, આમાં પ્લાસ્ટિક મનીની જે વેલ્યુ ના હોય ને એવું એમના માટે છે, કારણ કે કાર્ડ છે, સ્વાઇપ કરો, કાર્ડ છે, સ્વાઇપ કરો. પણ જ્યારે મંથ એન્ડમાં જ્યારે પેમેન્ટ કરવાનું આવે છે ત્યારે ઘણું આકરું પડી જતું હોય છે જો તમે સમજી વિચાર્યા વગર કરો. જ્યારે સેન્ટ્રલ બેન્કે આ ફેસિલિટી આપી હતી ત્યારે એક સુવિધા માટે આપી હતી કે તમારે બહુ બધું કેશ લઈને ફરવું ના પડે, તમારા માટે ઇઝી થઈ જાય. પણ અત્યારના એનો ગેરફાયદો થઈ રહ્યો છે અને ગેરફાયદો એટલા હદ સુધી થઈ રહ્યો છે કે યુ ડોન્ટ ઇવન રિયલાઇઝ કે તમે કેટલું સ્પેન્ડ કરી નાખ્યું છે. બિકોઝ
કાર્ડ આપ્યું એટલે થઈ ગયું, એટલે એમાં પેલું જે ખિસ્સાનો ભાર છે એ ઓછો વધતો નથી થતો, એ કાર્ડ જ હોય છે એટલે તમે સ્પેન્ડ કરી શકો છો. પણ તમે કહ્યું કે કઈ રીતના એ એક જીવનમાં તમારું આખું આપણે જોયું છે કે જો તમે ટાઈમસર જો એનું રીપેમેન્ટ ન કરો તો તમારો ક્રેડિટ સ્કોર બગડી જાય છે, તમારું ડેટ છે એ વધતું જાય છે અને તમે એમાં અનવોન્ટેડ ખર્ચા કરી દેતા હો છો. કઈ રીતના તમે જોઈ રહ્યા છે, કયા મુખ્ય કારણો રહ્યા છે આ ક્રેડિટ ટ્રેપમાં લોકોને ફસાતા આપણે જે જોઈ રહ્યા છે, ક્યાં વધારે સ્પેન્ડિંગ થઈ રહ્યું છે? બહુ જ સાચી વાત છે પ્રીતિબેન. મને પર્સનલી લાગે કે જે હું મારા કેરિયરમાં પણ હું જોઉં, જ્યારે પણ હું લોકો સાથે ઇન્ટરેક્શન કરતો હોઉં છું, બે મુખ્ય કારણો આપણે અહીંયા પોઈન્ટ આઉટ કરી શકીએ આ કારણથી. એક તો બાય નાવ પે લેટર, આ જે BNPL સ્કીમ્સ જે સ્ટાર્ટ કરી છે અમુક બેન્ક્સોએ એના ક્રેડિટ કાર્ડ ઉપર, એ એક કારણ હોઈ શકે કે ભાઈ અત્યારે તો મને જે લેવું છે એ હું લઈ લઉં છું અને મારે તો પેમેન્ટ કરવાની તો છે જ, પણ બહુ આરામથી કરવાની છે, કોઈ જરૂર નથી કે તમે મને અત્યારે પૈસા આપી દો, એવું બેંક કહે છે. અને એવી જ્યારે કન્વિનિયન્સી આપે આપણને, ત્યારે કોઈ પણ માણસ જે છે એ આકર્ષાય છે, ખેંચાય છે અને સ્પેન્ડ કરતો જાય છે. બરાબર છે. અને બીજું જે છે કે મારે EMIમાં હું લઈ શકું. આજે ખબર છે આપણે પણ કોઈ પણ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ લેવા જઈએ, એક્ઝામ્પલ અત્યારે ખાલી આપવા માંગુ છું કે ક્રોમામાં જઈએ અને ક્રોમામાં આપણે કોઈ મોટું આપણને ટીવી લેવું હોય કે ફ્રીજ લેવું હોય કે વોશિંગ મશીન લેવું હોય, કાંઈ પણ લેવું હોય ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ, ત્યાં સાથે જે એ પ્રોડક્ટને એક્સપ્લેન કરવાવાળો હોય અને સાથે બીજો પણ એક માણસ હોય, એ તમને કહેતો હોય કે ભાઈ તમે આને એના અમાઉન્ટ ઉપર નહીં જાઓ, આ અમાઉન્ટ તો તમે EMI એટલે તમે ઇઝી ઇન્સ્ટોલમેન્ટમાં પે કરીને પણ લઈ શકો છો. અને માઇન્ડસેટ આપણું એવું છે બિહેવિયરલી કે જ્યારે આપણને એક મોટી રકમ દેખાય ત્યારે આપણે કદાચ બેકફૂટ પર જઈએ, પણ એ જ મોટી રકમ જ્યારે આપણને ડિવાઈડ બાય 12 થઈ જાય કે ડિવાઈડ બાય 24 થઈ જાય કે ડિવાઈડ બાય 36 થઈ જાય, એટલે ઇઝી ઇન્સ્ટોલમેન્ટ થઈ જાય ને, ત્યારે આપણે ન પણ લેવું હોય, કદાચ ન પણ એટલું વિચારતા હોય કે ન પણ જરૂર હોય, ત્યારે આપણે સ્પેન્ડ કરી લઈએ. અને આ જે ફેસિલિટીઓ મળે છે ત્યારે ડેફિનેટલી આજના જે યંગ જનરેશનના છે, હું એવી રીતે આમ પોઈન્ટ આઉટ કોઈને વધારે નથી કરી રહ્યો કે કોઈને નેગેટિવ નથી કહી રહ્યો, પણ હમણાં જ એક આપણે એક્ઝામ્પલ જોઈએ, જ્યારે આઈફોન જે નવો લોન્ચ થયો ત્યારે આપણે ટીવીમાં જોયું હશે કે કેટલી મોટી લાઈનો લાગી, અને એ લાઈનો લેવા માટે લાગી, પણ સાથે એ પણ બહાર આવ્યું કે એમાંથી 80% ક્રાઉડે જે આઈફોન લીધો એ ક્રેડિટ કાર્ડના હેઠળ લીધો, અને સાથે ક્રેડિટ કાર્ડના હેઠળ તો લીધો જ, પણ EMIમાં લીધો. હવે તમે એક તો આટલું મોટું સ્પેન્ડ કરી રહ્યા છો, સાથે EMIમાં લઈ રહ્યા છો. લોકો યંગસ્ટર્સ સ્પેશિયલી, હમણાં જે ડિફોલ્ટર્સની વાત તમે શરૂઆતમાં કરી પ્રીતિબેન, લોકો ટાઈમલી પેમેન્ટ નથી કરતા. જરૂર નથી, મેં સ્પેન્ડ કરીને હું એના સ્ટ્રગલમાં જતો રહ્યો કે સ્ટ્રગલ ટુ પે આઉટ ધેટ અમાઉન્ટ. મારે ઇન્કમ જ એટલી નથી અને સામે મારો ખર્ચો એટલો છે કે જે મારે મંથલીમાં પણ મેં અગર એને લીધું છે તો પણ હું એને પે નથી કરી શકતો. અને મારા જીવનમાં જે ડેટ સાયકલ જે છે, ડેટ કહી શકાય કે એક ઓલા ચક્રવ્યૂહમાં હું ફસાઈ જાઉં છું, અને પછી એવા પણ જોયા છે કે જેમાં હું હતાશ થઈ જાઉં છું અને હું સુસાઇડ કરી લઉં છું. તો અત્યારે જે આપણે આ ચર્ચા કરી રહ્યા છે એનું કારણ એ જ છે કે ડેફિનેટલી ડિફોલ્ટર્સના નંબર્સ વધી રહ્યા છે, બહુ જ ચિંતાજનક છે. આપણે જ્યારથી જેટલી બને તેટલી જલ્દી જે સાચવેતી લઈએ ને આની ઉપર, એટલું આપણા જીવન માટે બહુ જ સારું છે. એબ્સોલ્યુટલી. અને તમે એક સાચી વાત કહી, બિકોઝ અત્યારના છે ને વિરલભાઈ, દેખાદેખીમાં ઘણા બધા રોંગ ડિસિઝન્સ લેવાતા હોય છે ને એમાં જ આ ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ બી થઈ જતું હોય છે. ને હું કહું છું જેમ ઇઝી મની છે, તમે યુ ડોન્ટ ઇવન રિયલાઇઝ કે તમારે એન્ડ ઓફ ધ મંથ તમારે જે પેમેન્ટ કરવાનું છે, બાજુવાળા આવીને નથી કરવાના. અને ત્યારે તમને એક મોટો કોર્પસ જ્યારે કાઢવાનો હશે ત્યારે તમને બહુ ભારે લાગશે. અને પછી એમાં શું થાય કે ચલો ભાઈ હું પાર્ટ પેમેન્ટ કરું, પછી નેક્સ્ટ મંથમાં પણ એ નેક્સ્ટ મંથ ડ્યુરિંગ પર તમે કોઈ એવા ખર્ચા કરી નાખો તો એ ડેટ ટ્રેપ વધતો જ જાય છે, તમારું દેવું વધતું જ જાય છે. પ્લસ એમાં જો તમે ટાઈમસર જો ક્રેડિટ કાર્ડનું રીપેમેન્ટ નથી કરતા, ઇન્સ્ટોલમેન્ટ નથી ભરતા, તો તમને ઇન્ટરેસ્ટ અને કેટલું હાઈ રેટનું ઇન્ટરેસ્ટ હોય છે, કેટલું ઇન્ટરેસ્ટ હોય છે. જો તમારે 100 રૂપિયા પે કરવાના હોય અને જો તમે નથી કરતા તો તમારે ઇવેન્ચ્યુઅલી કેટલા પે કરવાના હોય? ઓલમોસ્ટ બહુ જ આ ડેન્જરસ છે. સાંભળીને
લોકો સરપ્રાઈઝ થઈ જશે. ઓલમોસ્ટ 48%, મેક્સિમમ 48% સુધી તમારું પેનલ્ટી જઈ શકે છે. એક છે ને પ્રીતિબેન, મેં જોયું છે જનરલી આપણે જ્યારે પણ ક્રેડિટ કાર્ડ સ્પેન્ડ કરીએ છે ને, લિટરલી છે ને 2 ટાઈપની ઓડિયન્સીસ હોય છે. એક ઓડિયન્સીસ ડેફિનેટલી સમજે છે, વિચારે છે, અને જ્યારે ક્રેડિટ કાર્ડ પર સ્પેન્ડ કરે છે અને જ્યારે બિલ પેમેન્ટ કરવાની વાત આવે છે, અને હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કહું છું, જ્યારે બિલ પેમેન્ટ કરવા જાઉં છું ને ત્યારે મને 2 ઓપ્શન્સ દેખાય છે, મિનિમમ અમાઉન્ટ ડ્યુ અને ફૂલ પેમેન્ટ. હવે ઘણી વખત લોકોને જેને સમજાય છે ને એ ડેફિનેટલી પૂરી અમાઉન્ટ પે કરીને એમનું ક્રેડિટ કાર્ડનું જે એવરી મંથનું બિલ છે ને એ પ્રોપરલી ટાઈમલી ભરે છે. પણ બીજી પણ એક ટાઈપની ઓડિયન્સ હોય છે કે ભાઈ હું જાઉં છું મિનિમમ અમાઉન્ટ ડ્યુ, સાયકોલોજીકલી અમાઉન્ટ નાની છે, બરાબર છે, એટલે હું એને પે કરી દઉં છું. એમને એવું લાગે છે કે મને આ બેંક મને એક કન્વિનિયન્સી આપી રહી છે કે ભાઈ મને તો ખાલી મિનિમમ અમાઉન્ટ પે કરીને આગળ વધવાનું છે. સમજતા નથી હોતા કે મારે એના ઉપર એવરી મંથ અગર હું પૂરી અમાઉન્ટ નથી ભરતો તો મને કમસે કમ 36% લઈને 48% સુધી પેનલ્ટી આપવી પડે છે. એની અંદર પેનલ્ટી એડેડ થઈને મને નેક્સ્ટ મંથના મારા બિલમાં જોડાય છે, અને હું એ જ મિનિમમ અમાઉન્ટ પે કરતો જાઉં છું, તો મારા ડેટ સાયકલ જે છે, ડેટના જે ઓલા ચક્રવ્યૂહમાં છે એ ફસાતો જાઉં છું. તો ડેફિનેટલી કંટ્રોલ રાખવો બહુ જ જરૂરી છે, સમજવાની બહુ જ જરૂરી છે. સ્પેન્ડ કરો, અહીંયા સ્પેન્ડિંગમાં કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે, પણ જ્યારે હું સ્પેન્ડ કરું છું અને જ્યારે પે કરવાની વાત આવે છે ત્યારે હું સમજીને પે નથી કરી રહ્યો, બરાબર છે. સ્પેન્ડિંગ ઇઝ ગુડ, બટ ઓવર સ્પેન્ડિંગ, જેની જરૂર નથી તો પણ હું કરું છું, અને સાથે સાથે મિનિમમ અમાઉન્ટ ડ્યુ પે કરું છું, એમાં પ્રોબ્લેમ થાય છે. પ્રીતિબેન, હંમેશા હું બધાને કહું છું, એક ફ્રેઝ હોય છે કે આપણી જેટલી ચાદર હોય ને એટલા જ આપણને પગ ફેલાવવા જોઈએ, અને એનાથી જ્યારે હું અગર પગ મારા ફેલાવવાની કોશિશ કરું છું ને તો મારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે. એબ્સોલ્યુટલી, આ એકદમ તદ્દન સાચી કહીને આપણે આ બધા પ્રોવર્બ્સ ઘણા બધા સાંભળ્યા છે, પણ રિયલ લાઈફમાં કઈ રીતે આ કામ કરે છે એ સમજવું ઘણું જરૂરી છે. જે આવા ડેટ ટ્રેપમાં ફસાયા છે એ લોકો વધારે સમજાવી શકશે કે કઈ રીતના કઈ ભૂલો કરી છે, પણ આપણે ભૂલો નથી કરવાની. જેટલું તમારી કેપેસિટી હોય આજે પેમેન્ટ કરવાની એટલું જ તમારે ખર્ચા કરવાના હોય. પછી ભલે તમે ક્રેડિટ કાર્ડથી પે કરો, પણ એટલો અમાઉન્ટ તમારે બાજુમાં રાખવાનો, કારણ કે એન્ડ ઓફ ધ મંથ તમારે આ પેમેન્ટ કરવું પડશે, કારણ કે આ એક સુવિધા છે. ક્રેડિટ કાર્ડ એક ફ્રી મની નથી, એ તમારે વિચારવાનું છે, અને આપણે જેનું પેમેન્ટ કરવાનું છે એ પણ વિચારવાનું છે, જેથી તમને વધારે થોડું ગ્રીપ રહેશે કે નહીં, મારે એક લિમિટ રહેશે કે નહીં, મારે આટલો જ ખર્ચો કરવાનો છે. પણ આ જે ટ્રેપ છે એ છે ને વિરલભાઈ, એક સાયલન્ટ ક્રાઇસિસ જેવું છે. તમારા ડેટ અને તમારા પર્સનલ જીવનમાં તો હેવોક કરે છે, પણ તમે આખા તમારા ઇકોનોમિક વાઇઝ પણ આપણે જોઈએ જે રીતના અત્યારના રિપોર્ટ આવ્યો છે કે કઈ રીતના ડેમેજ કરી શકે છે. પ્લસ જો તમે ટાઈમલી પેમેન્ટ નથી કરતા તો તમારો ક્રેડિટ સ્કોર બગડે છે, રાઈટ? ક્રેડિટ સ્કોર બગડે છે તો તમે પાછા જો લોન લેવા કશે જો જરૂર પડે છે, અને જે આપણે ગુડ લોન્સ અને બેડ લોન્સની અમે વાત કરી છે કે કઈ લોન તમારા માટે સારી છે, કઈ લોન સારી નથી. એડ્યુકેશન, તમારા છોકરાઓની જો તમે લોન લો છો, દેટ્સ અ ગુડ લોન. તમે કોઈ એસેટ ક્રિએટ કરો છો, દેટ્સ અ ગુડ લોન, અને એના EMI તમે ભરી શકો છો. પણ બીજા કે હું ફરવા જાઉં ને હું આ શોપિંગ કરું ને આનો ખર્ચો કરું ને હું એમાં, એ બધા લોન સારી નથી, ને તમારો ક્રેડિટ સ્કોર બગડી શકે છે જ્યારે તમને જેન્યુઅનલી એ લોન લેવાની જરૂર પડશે. કઈ રીતના તમે આ ક્રાઇસિસને જોઈ રહ્યા છો? હવે છે ને આ ક્રાઇસિસ એટલે કોઈ પણ અત્યારે આપણે ક્રાઇસિસ વર્ડ આપી રહ્યા છે, અને એ ક્રાઇસિસ વર્ડ શું કામ આપી રહ્યા છે? કારણ કે નંબર્સ એ કહી રહ્યું છે કે આ જ્યારે આપણે કંટ્રોલમાં નહીં રહીએ ને, અને RBIએ ઘણી વખત ચેતવ્યું છે. હવે આમાં એક જ પ્રોબ્લેમ થાય છે કે બેન્કોનું તો કામ છે, એમનો આ પ્રોડક્ટ છે, એ તો વેચવાના જ છે. તમારે સમજવાનું છે કે એને મને કેટલી જરૂર છે. ડેફિનેટલી આપણે જ્યારે કીધું કે 2 ટાઈપની ઓડિયન્સીસ હોય છે, 2 વર્ગો હોય છે. અહીંયા પણ એવું એક વર્ગ છે કે જે બહુ વાઇઝલી પેમેન્ટ કરે છે, વાઇઝલી ક્રેડિટ કાર્ડ સ્પેન્ડ કરે છે, ક્રેડિટ કાર્ડના સ્કોર્સ જે એમના પ્રોપર ક્રેડિટ કાર્ડના સ્કોર રાખે છે, રાઈટ? તો એ વર્ગને ડેફિનેટલી કાંઈ પ્રોબ્લેમ આવવાનો નથી, એ સમજી રહ્યા છે. પણ સાથે સાથે જે એક વર્ગ જે છે જે બહુ જ ચિંતાજનક છે કે એ બહુ જ વધતો જાય છે. પહેલાં તો મને લાગે છે ને કે જ્યારે પણ આ રીઝન શું છે, ડિફોલ્ટ તમારે છે ને પહેલાં સમજવું જોઈએ કે એવા કયા રીઝન્સ છે જે તમને ડિફોલ્ટ થવા માટે તમે ડિફોલ્ટ થઈ જાઓ છો કે ડિફોલ્ટ થઈ રહ્યા છે. એક તો
હું પહેલાં તો મિનિમમ અમાઉન્ટ ડ્યુ પે કરું છું, રાઈટ. હવે મારે પૂરી પેમેન્ટ કરવી જોઈએ, મારે મિનિમમ અમાઉન્ટ ડ્યુ પેમેન્ટ કરવી જ ન જોઈએ, રાઈટ. હા, તમને ક્યારેક એવા સંજોગો બની ગયા અને તમને ખબર છે કે હું અગર મિનિમમ અમાઉન્ટ ડ્યુ પેમેન્ટ કરવાનું છે તો શું થવાનું છે, તો ઇટ્સ ફાઇન. બટ યસ, એવરી મંથ પ્રોપર અમાઉન્ટ ડ્યુ ક્લિયર કરવી જોઈએ. બીજું, હવે તમને એક લિમિટ પણ આપેલી હોય છે, રાઈટ. હવે એ લિમિટ, હવે જો લિમિટનો શું કહેવાય, આપણે એમ કહેવાય ને કે એક બાઉન્ડ્રી છે, બરાબર છે. હવે તમને એક કન્વિનિયન્સી મળી છે કે તમારી જે ઇન્કમ છે, તમારી જે સ્પેન્ડિંગ હેબિટ છે, એનાથી તમને એક લિમિટ આપેલી છે. હવે ડેફિનેટલી લિમિટ તો ક્રોસ આપણે કરવાની જ નથી. લિમિટ આપણે હંમેશા એમ કહીએ છીએ ને કે કોઈ પણ વખતે આપણે લિમિટ ક્રોસ ન કરવી જોઈએ, બરાબર કશામાં છે. પણ લિમિટ ક્રોસ કોઈ પણ જગ્યાએ લિમિટ ક્રોસ ન કરવી જોઈએ. તો આપણે લિમિટ ન ક્રોસ કરવી જોઈએ, પણ એ લિમિટનો છે ને ગેરફાયદો પણ ન ઉપાડવો જોઈએ. હવે મને જેટલી લિમિટ મળી છે એટલે મારે એટલું સ્પેન્ડ કરવાનું છે એવું ક્યાંય નથી હોતું, બરાબર છે. તમને જેટલી જરૂર છે, એ પ્રોડક્ટની જરૂર છે કે નહીં, એ જે વાત કરવાના છો તમે એના માટે તમને જરૂર છે કે નહીં, તો તમારે એક કેલ્ક્યુલેશન કરવું જોઈએ કે ભાઈ મારે જે પણ સ્પેન્ડ કરવું છે એ યોગ્ય છે કે નહીં, અને ઓવર સ્પેન્ડિંગ ન કરવું જોઈએ. અને ક્રેડિટ કાર્ડને હંમેશા ઘડી આ જ વાતો આવશે. ક્યારે પણ ક્રેડિટ કાર્ડના આપણને સ્પેન્ડ હંમેશા દેખાય છે, પણ પેમેન્ટ પણ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. ટાઈમલી પેમેન્ટ, રાઈટ. નોટ ટુ ગો વિથ ધ મિનિમમ અમાઉન્ટ ડ્યુ પેમેન્ટ બટ ફુલ્લી પેમેન્ટ, રાઈટ. તમને પ્રોપર ક્રેડિટ પીરિયડ મળ્યો હશે, એ ક્રેડિટ પીરિયડનો ફાયદો ઉપાડો. 2 કે 3 દિવસ પહેલાં તમારું ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરી લો. અને આમાં તો હું પ્રીતિબેન એમ પણ કહીશ કે આ ડિજિટલ યુગમાં આપણને ક્રેડિટ કાર્ડ મળ્યાથી આપણને કન્વિનિયન્સી મળી છે, આપણે સ્પેન્ડિંગ કરી શકીએ છીએ. સાથે સાથે અમુક એવી ડિજિટલ એપ્સ પણ છે જે તમને રિમાઇન્ડ કરાવશે, તમારું ટ્રેકિંગ તમને બિહેવિયર કહેશે, રાઈટ. એનો પણ ઇસ્તેમાલ કરો, જેનાથી તમને ઇનચેક રહો, તમને ખબર હોવી જોઈએ કે હું શું કરી રહ્યો છું મારા ફાઇનાન્શિયલ લાઈફમાં. હવે લઈશું દર્શકોના સવાલ, અને આપણે દર્શકોના સવાલ લઈશું આજે, જે આપણને વોટ્સએપ દ્વારા દર્શકો જે સવાલ મોકલી રહ્યા છે એના આજે સવાલો લઈશું. અને દર્શકોને અમે જણાવી દઈએ કે તમે ઈમેલ ઉપરાંત વોટ્સએપથી પણ અમને સવાલ મોકલી શકો છો. તો પહેલો જે સવાલ આવ્યો છે ભાવિન પટેલનો વડોદરાથી. વિરલભાઈ એ કહી રહ્યા છે કે એમણે હમણાં 50,000ની એસઆઈપી ચાલુ કરી છે, જે આવતા 15 થી 20 વર્ષ માટે છે. અને મારા ફંડ નીચે પ્રમાણે છે, એમને જે જણાવ્યા છે. લોંગ ટર્મ માટે સારા છે કે નહીં એ તમારી એમને સલાહ જોઈએ છે. નિપ્પોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડમાં 10,000 રોકાણ કરી રહ્યા છે. મોતીલાલ ઓસવાલ મિડ કેપ ફંડમાં 10,000, ક્વોન્ટ સ્મોલ કેપ ફંડમાં 10,000, કોટક ફ્લેક્સી કેપ ફંડમાં 10,000 અને ક્વોન્ટ એક્ટિવ ફંડમાં 10,000 રોકાણ કરી રહ્યા છે. આ બધા રોકાણ એમના બરાબર છે? બહુ જ મને લાગે છે કે વિચાર કરીને સમજીને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે, આઈ હોપ. કારણ કે શું કામ મને એવું લાગે છે, જે એમના ફંડ સિલેક્શન્સ છે ને બહુ જ પ્રોપર છે. હંમેશા અમે કહેતા હોઈએ છીએ કે સેમ કેટેગરીના ફંડ્સ તમારા પોર્ટફોલિયોમાં ન હોવા જોઈએ, સેમ એએમસીઝના ફંડ તમારા પોર્ટફોલિયોમાં ન હોવા જોઈએ, ડાયવર્સિફિકેશન, એસેટ એલોકેશન, અમે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ. આ એમના 5 ફંડ સાંભળીને મને લાગે છે પરફેક્ટ છે. બધી કેટેગરી એમણે આવરી લીધી છે એમના ઓવરઓલ પોર્ટફોલિયોમાં. ફંડ વાઇઝ પરફેક્ટ છે. ખાલી હું એમને અહીંયા એક જ એમને પૂછ્યું નથી તો પણ હું કદાચ જણાવી દઉં છું એમને, કેટલું કોર્પસ જમા થશે, કારણ કે એ પણ પ્લાનિંગ હોવું જોઈએ. તમે એટલું 50,000નું ઇન્વેસ્ટમેન્ટ પર મંથ કરી રહ્યા છો, 3 કરોડ જેટલું તમે જમા કરી શકશો ઓવરઓલ તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ અને રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. 12% પણ આપણે રિટર્ન્સ ગણીએ તો 15 વર્ષમાં 3 કરોડ અને 20 વર્ષમાં 5 કરોડ તમે જમા કરી શકશો આ તમારા 50,000ના એસઆઈપીથી. તો જો પાવર ઓફ, તમે જો ડિસિપ્લિનથી ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો કઈ રીતના તમને કામકાજ લાગી શકે છે, અને કઈ રીતના પાવર ઓફ કમ્પાઉન્ડિંગ રોલ પ્લે કરતો હોય છે, આ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. અને ભાવિનભાઈ, આઈ થિંક આપણા વિરલભાઈ દર્શક હશે, કારણ કે તો જ આટલું ફાઇન કરી શકે. નહીં, આપણે થોડું ક્રેડિટ લઈ લઈએ. તો નેક્સ્ટ સવાલ પર જઈએ, અને આ સવાલ છે પ્રદીપ પટેલનો, જેઓ એનઆરઆઈ છે. એમણે પૂછ્યું છે કે દર મહિને 30,000ની એસઆઈપી કરવી છે તો ક્યાં રોકાણ કરી શકે? આપણે જેવી રીતે મેં પહેલા સવાલમાં કીધું કે ડેફિનેટલી હંમેશા અમે એવી રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ કે થોડુંક હજી પણ ડિટેલમાં તમે અગર પૂછો, હવે આ 30,000 કરવા છે, કેટલા સમય સુધી કરવા છે, તમારા પહેલા કોઈ રોકાણ છે કે નહીં, તમારો ગોલ શું છે, રાઈટ. એ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હોય છે. એના પછી અમે સારી રીતે કહી શકીએ. પણ હા, તમે પૂછ્યું છે 30,000 ક્યાં કરવા છે, મારા મુજબ તમે 3 ફંડ સિલેક્ટ કરી શકો. 10,000ની 3 એસઆઈપી કરો.
એને અગર હું એમ માનું કે તમે કદાચ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કરતા હશો, એટલે અહીંયાથી 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી, તો એક ફ્લેક્સી કેપ ફંડ તમે સિલેક્ટ કરી શકો છો. પરાગ પરીખનું ફ્લેક્સી કેપ તમે એડ કરી શકો, એક મલ્ટી કેપ ફંડ એડ કરી શકો. કોન્ટનું એક્ટિવ ફંડ છે એ મલ્ટી કેપ ફંડ છે, અને એક લાર્જ એન્ડ મિડ કેપ તમે એડ કરી શકો. મહિન્દ્રા કરીને જે એક એએમસી છે એનું એક લાર્જ એન્ડ મિડ કેપ ફંડ છે. તો આ 3 ફંડમાં 10,000 એસઆઈપી કરો અને 10 વર્ષ સુધી તો એટલીસ્ટ રાખો, તો તમને સારો વળતર મળશે અને તમારો સારો એવો પોર્ટફોલિયો વેલ્થ ક્રિએટ થશે. તો અત્યારના તમે આ 3 એસઆઈપી શરૂ કહી શકો છો. આ મેં તમને ઇન્ફોર્મેશન આપી છે બિકોઝ અમને ખબર નથી કે તમારા બીજા ક્યાં રોકાણ છે. જો આ સેમ કેટેગરીમાં હોય તો તમારે કદાચ ચેન્જ પણ કરવું પડે, નહીં તો તમારે ડુપ્લિકેશન થઈ જશે, ડાયવર્સિફિકેશન નહીં મળે. પણ ઓન દેટ નોટ વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@w18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને સાથે જ વોટ્સએપ પર પણ તમારા સવાલ અમને મોકલી શકો છો. નંબર તમારા સ્ક્રીન પર ફ્લેશ થઈ ગયો છે 7506660000 પર. એ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.